લે બાપા તમે અરે બાપા બે દીથા ભૂખ્યો હું તો શું જો ક્યાંય ખાવાનો મેળ નથી આવતો. અરે તમે જ્યારે મારી હારી હતા ને ત્યારે કેવા કેવા પ્લાન બતાવતા. હા 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 એ વાત હશે બાપા. હા તમે કહો એમ જ કરું તો મારે કોઈ દે ભૂખ્યું ન રહેવું પડે અને દાડીએ ન જવું પડે. હા હા એમ જ કરીશ. હા 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 બાપા હા. સપનું આવ્યું હતું જોયું ને ભૂખ્યા ભૂખ્યા એક માય ઊંઘ આવી હતી એમાંય સપનામાં મારા બાપા આવ્યા પણ પ્લાન સારો બતાવી ગયા. ન દાડીએ જવું પડે અને ટેમે ટેમે ખાવાનું મળી જાય. મારા બાપાએ આઈડિયા આપ્યો ને એમ જ કરવું છે. હાલ એ પત્રી આ છેલ્લો દી છે શોખમાં વે છે તો જોઈ આવી હો. હા તે જોવા જવાનો જોઈ રે એમાં કાંઈ પૂછવાની વસ્તુ થોડી છે. તો નાસ્તો કરાવીશ ને. કોઈ કીધું હું નાસ્તો કરાવી છે. પત્રી રાતે 50 રૂપિયા વજાતા હશે ખિસ્સામાં જોતો. હા એ તો પડ્યા જ છે ને હું ક્યાં ના પાડું. આ તો રાતે સમોસાનું થઈ જાય ને એમ. ના 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 હો ભાઈ હવ નું હવ કરો ભાઈ. મારે કાંઈ કોઈ નાસ્તો કરવાનો નથી હું એકલો ખાઈ લઈશ. પત્રી આજ મારી પાસે નથી એટલે કહું છું ભાઈ. તે કેદી હોય હું કાંઈ નહીં ખબર હો ભાઈ. મારે 50 રૂપિયા વાપરવાના છે એ સમોસા ખાઈશ ને સોડા પીશ. સારું વાંધો નહીં. હા યા એ ગજુભાઈ લાવો હું લાવો હું પેલા મેં હાથ લેડ્યો તો. જોયા તો મેં ને. હા તો ભલે જોયા હોય હાથ મેં લેડ્યો તો ને. ના 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 ઓ ભાઈ ઈ કાંઈ નહીં. હે ગજુભાઈ પૈસા લાવો. લે કાંઈ વાંધો નહીં પત્રી હું કાંઈ આપવાનો નથી ભાઈ પૈસા. તારી પાસે 50 રૂપિયા ખિસ્સામાં પડ્યા હતા તો મને નાસ્તાની ના પાડતો હતો. હા તે કાંઈ વાંધો નહીં ગજુભાઈ પસા એમાં શું થઈ ગરદા આપણે બે ભાઈ બે હાથ ડાયો પસાય નહીં મળે શું લેવા ભાઈ એમ કાંઈ ન લો ભાઈ અડધો ભાગ તો કાયદેસર થાય. નો થાય ભાઈ આમાં કાંઈ કોઈનું નામ તો લખ્યું નથી કે તારા છે કે મારા છે એમ. મારા હાથમાં આવ્યા એટલે મારા. એટલે એમ કાંઈ દાદાગીરી નો હાલે હો ભાઈ. એ પત્રી ભાઈ ઈ રેવા દેવો ભાઈ મને નો મજા આવે. ખિસ્સામાં ક્યાં હાથ નાખે ભાઈ કોઈ દે મારા ખિસ્સામાં હાથ નાખ્યો હમણાં ફાટી જાત. લે હોની નોટ લાવ દે નથી દેવા જા ડોબા રેખો આવ લાવ દે જા 50 રૂપિયા માં નીકળે હાલ કરે જા આ જશે ને મારી વેસ જોવાય નો આવતો 50 રૂપિયા પડ્યા ને સમોસા ખાઈ લેજે. ઓ હે એલા પાવર તો જો દીએ વધતો જાય. 50 રૂપિયામાં તો 3 લાફા માર્યા. હવે આનું કાંઈ કરવું પડશે હો. હવે આવા કાંઈ પાવર કરે એમ કાંઈ હાલે નહીં. હવે 100 રૂપિયા મતલબ માર્યો તો કાલ હવે 500 રૂપિયા લીધા હોય તો મને મારી જ નાખે ને. હા આનું કાંઈ કારહો તો કરવો જ પડશે. ત્યાં સુધી મેળ નહીં આવે. મને માર્યો ને હે આ રાજ્યો આવે છે. આવા દે રાજ્યને. કા પત્રી લે ક્યાં ઉપડ્યો. બસ મારા બાપા સપનામાં આવ્યા હતા. હોય નહીં તો એમ અને મસ્ત પ્લાન ચીંધ્યો છે. પણ તું ક્યાં જા તારે. એ કાંઈક એવો આઈડિયો કરવાનો છે ને કે મારે કામે ન જવું પડે કામ કરવું ન પડે અને ટેમ તો ટેમ ખાવાનું મળી જાય એવું કરવાનું છે. હા એલા ભાઈ એવો આઈડિયો કેમ તારે હું બેઠો ને તું મારી આગળ બધા પ્લાન હોય. બતાય જો તું આખા ગામના માર ખા. આ વાલજી કાકા નહીં તને મારે બહુ બરોબર. સરપંચે ક્યારેક મારે. હા પથુભાઈ તો ધબધબાટી બોલાવી નાખે. એ વાત હાચી તારી. હવે તું અહીંયા રે બરોબર એની કરતા જેલમાં વયો જા ને એ તને 3 ટક ખાવા તો મળે અને રવિવાર ને એવું હોય ને તો મિષ્ટા નહીં મળે. હા હો પત્રી એ વાત તારી હાચી. આજ મારા બાપા સપનામાં આવ્યા ને તો એ વાત કરતા હતા પણ વગર વાકે મારે મારવા કોને. હવે મારવા કોને હું આ વાલજી કાકા ને ગદુભાઈ ના ટાટિયા ભાંગી નાખ. પણ એને માર્યા અને કદાચ એ કેસ ન કર્યો હોય તો એ ભલે ને કેસ ન કરે સરપંચ નો વાહો ભાંગી નાખ. એ સરપંચ મને આમ બાળ બધી નાનો સમજીને કાંક છોડી દે અને એ ન કર્યો હોય તો એ ન કર્યો હોય ને તો પથુભાના હાથ પગ ભાંગી નાખ. એ તો કરે જ તે. એ કોઈના માર સહન ન કરે. ઈ વાત મને ગળે ઉતરી. પથુભાઈ તો લગભગ કેસ કરશે. અરે કરી જ નાખે 9%. હા પણ મુહૂર્ત છે ને મારા કાકાથી જ શરૂ કરવું છે. ઈ બાપ દીકરાના બેયના ટાટિયા ભાંગી નાખ. હા જો તું હા નદીમાં વયો જાવ જેલમાં. હા 15 દી ઊભા ન થાવ જોઈ. હા પાપા ફૂલ ભૂખ લાગી છે જમવાનું બનાવી નાખ્યું હોય તો લેતા આવો ફટાફટ ડીશ લેતા આવો. હા તારા તો દીકરી ખાવાની ભૂખ છે ને. અત્યાર સુધી હું રાંધતો તો
ત્યાં સુધી તું ન આવ્યો હવે બધું બની ગયું કમ્પ્લીટ થઈ ગયું કે હાલો બાપા ભૂખ લાગી છે ઘડી પોરો ખાઈ લેવા દે પરસેવાનો અંદર રેપ જેપ થઈ ગયો ખબર પડે પણ બાપા તમારે અહીંયા અંદર રંધાય જ નહીં ને બહાર ચૂલો લઈ લેવાય ને મેં કીધું તું એલા બા તને ખબર તો છે આ વાસટ આવતી હતી એક ધારી ઝીણી ઝીણી ઝરમર ઉડતી આયા હું રાજુ આયા છે કબું બધું હવે બાપા જે હોય લેતા હો ને ભાઈ આ ઘડીક બેઠ પછી ખાવા મળશે જો હું આવ્યો હલે વલકા 1000 રૂપિયા આપ. હું કેમ હમણાનું નહીં? એ બધું ઓબળાય છે ઉકારા ટુકારા કોને બોલાવે તું પણ કોને હું આયા બીજું કોઈ વાલકો છે તને તે લે હાલ બોલ શું છે? આને વળે વાપરાય ગઈ લાગે વળે બાપા દાદાગીરી ચાલુ કરી લાગે રહી જાય હા 1000 રૂપિયા લીધી જાતા થાય કે લે એટલે પૈસા નથી દેવાના મને? નાથી દેવાય કે તાળિયાનું તો રળવા દે લે 1000 રૂપિયા લાવો દેવાના છે? નથી દેવાના ટાટિયા ભાંગી નાખી છો ના પાડીશ તો. આ તો ભાઈ તો તો ભાઈ તો હાલ હાલ કાઢ કાઢ. એ રાજા હું તે ચાલુ કર્યું ભાઈ એ હાથ હેઠા રાખ. હું લાંબા ટૂંકી હાથ કરેશ? એ પણ રાજા તારા કાકા થાય હું તુંય તે પણ હવે મારું કોઈ હગું જ નથી. હવે હાથ લાંબા કર્યા તો તારા ટાટિયા ભાંગી નાખી. એલા એ રાજા ઓય બાપા હમણાં કેસ કે નાખશું જો જાગડી તું હમણાં હા હા ઉપડ હાલ કેસ કરી આવ જા. અરે કેસ કરી આવો બે ઉપડો જાઓ. કા કેસ કરો કે તુલા જો હામે આલી કેસ છે એટલે અમે કેસ કે નાખી એટલે તારા ઠીક છે બધું અમારી માથે નાખો એમને આયો બોલ્યો બધો હા બાપા આપણે હલવાઈ જવું એ સામેથી કેસે કેસ કરવાનું એટલે એની પાસે પાવર છે આપણે અમે નહીં કરીએ અમારે નથી કરવો કે એટલે કેસ નથી કરવો ને? નથી કરવો પણ તારી વાયા ભોળા કરવા નવી આલી છે ભાઈ જા હા વાંધો નહીં બેહો તો. હા હા અમે સરપંચ ને કહી આવી હમણાં જોતું હલે મુચ્છડ લાય 10,000 રૂપિયા હાલ. એ બોલોમાં ધ્યાન રાખો મુસર કોને કે સરપંચ છો ગામનો. હા હા એ ગામ માટે તું સરપંચ છે મારી માટે કાંઈ નહીં. 10,000 રૂપિયા લાય. આ કેટલા કેટલા ગામના ખાધા છે. એ ભાઈ ગામના ખાધા એટલે કે તારા પૈસા જ નથી ખાધા ને અને પૈસા 10,000 મારી પાસે માંગે એમ 1 રૂપિયો નથી દેવાનો જર તાઈ થાય કરી લે. ગામના પૈસા નથી ખાધા એમ? નથી જ ખાધા ને કોઈ કીધું મેં ખાધા. હવે ગણાવા બેઠીશ ને તો પાર જ નહીં આવે. ફટાફટ 10,000 રૂપિયા હાલ. એ ભાઈ જો પૈસા ખાધા ને એ પેલા ગયા વર્ષના ખાધેલા છે. આ વર્ષમાં કોઈ એમ કે સરપંચે રૂપિયો ગામમાંથી ખાધો તો તું કે હારી જાવ બસ. મારે હારવું જીતું નથી અને પેલા ખાધા હોય કે પછી ખાધા હોય અત્યારે ના આપી દે. એટલે હું પૈસા દાદાગીરી માંગવા આવ્યો એમ. હા હા દાદાગીરી જ કરવાની છે. તો રાજે તારે થાય કરી લે તને 1 રૂપિયો નથી દેવાનો જા. એટલે નથી આપવાના. એલા તને સોખું તો કીધું 1 રૂપિયો નહીં આપું તારે થાય કરી લે નીકળાય. ઓય બાપા એ રાજા તને આજ કા હવા ભરાઈ ગઈ લાગે. પૂરેપૂરી હવા છે અને આમ છે ને તમારે થાય ને તો જાઓ કેસ કરી આવો તમ તારે. એ કેસ કરી નાખીશ ને તો હલવે જાય છો જેલમાં રહેવું પડશે. ભાઈ હું ભલે ને જેલમાં જાઉં તમ તારે કેસ કરો ફોન કરો લાવો. હા એટલે હું કેસ કરું એટલે મારે તારી પાસે ધોળા તો કરવાના જ હતી. હા નક્કી તારો કાક પ્લાન છે એટલે હે ને ભલે ત્યાં તમ તાર 2 ઓકી મારી બાકી કેસ નથી કરો જા વયો જાવે પૈસા નથી જા વયો જા. કેસ નથી કરવો ને? એલા ભાઈ તારી વાય હું કે ધોળા કરવાનું છે તું તો હાવ નવીરો છો હું થોડો નવીરો છો મારે કાંઈ નવરા નથી જા કેસ નથી કરો વયો જાવે જા. કાંઈ વાંધો નહીં. હા તે કાંઈ વાંધો નહીં હું તું કાલે ગામ આવે ને તારે જોઈ લે જા. આ 2 ઓકીનો જોતું વસૂલ તો વાળી જ હતી. ઓય બાપા હા હા રાજા બેઠ એ પથ્થુ બેહવાનો ટાઈમ મારી પાસે નથી. હાલ ફટાફટ 10,000 કાઢ. એક તો તને પ્રેમથી બોલાવો છું તું બસ મને હુકારે બોલાવે છો. હવે હુકારે તુકારે નકર શું તું કોણ હે? અને એ શરમ વિનાના મેં તને ના નથી પડી કે હું છે ને તને વ્યાજવા 1 રૂપિયો નથી દેવાનો. અરે વ્યાજવા નથી જોતા એમના વાપરવા જ જોતા છે અને પાછા નહીં મળે હાલ ને. એટલે તું હું મારો હગો થશો તને એમ ન દઉં નથી દેવાના? નથી દેવાનું જતા કાકા પાસે માંગ. હવે કોઈ પાસે નહીં તારી પાસે માંગવાના છે દેવાના જ કે નહીં? એ ના તો પાડી નીકળી જાય નીકળાલ. ટાટિયા ભાંગી જશે હો. હવે કાંડિયા ભાંગીને તો દેખાડ આવી ન બને તારું. ઓય બાપા હાલ હાલ ઉતાવળ રાખ ફટાફટ. એલા તો હાસો ટાટિયા ભાંગી દેગા. રજા તારી ફાઇટ છે ને ગામમાં બહુ વધતી જાય છે હો, તારી પર કેસ કરવો પડશે. કેસ કરી? હા હાલ હાલ હું હારી આવું કેસ જ કરી નાખ. એવું પડે કેસ કરવાનું કીધું ને બીતો નથી. હા હા જો ઓલા વાલકાને મારીને આવ્યો છું અને સરપંચ નહીં હતી બે વાલી એકેય કેસ નથી કર્યો. હાલ તું તો કેસ કર. ઈ બે વાળી કોઈ કેસ નથી કર્યો. નહીં નહીં નથી કર્યો. હા તો જાવા દે ભાઈ ઈ બે છે ને તારી પર કેસ નથી કર્યો ને એટલે નક્કી કઈ ઘો હશે મારે કેસ નથી કર્યો જાવા દે. એટલે કેસ નથી કરવો? ના ના ભલે આજ તે મને માર્યો પછી ને હું તે બદલો લઈ એટલે સચ્ચા તું જાવા દે આ તારો દી છે. મારું બેટું કોઈ કેસ નથી કરતું આનું કઈ કરવું જોઈએ મારે. રાજાએ બધાને માર્યા હશે કે નહીં હવે જલ્દી આવે ને તો હમાસા સાંભળવા છે. જલ્દી આવે માર્યા હોય ને તો બધા
કાં રહ્યા હું માર્યા બધાયને, બધાને માર્યા વાલજી કાકાને, સરપંચને, પથુભાઈને, બધાયને ઢીબા. એમ હા હા. તો પત્રી કોઈ કેસ ન કર્યો. લે તો હવે બધાય ના પાડે છે કે એમ હું લેવા કેસ કરીએ. તો હવે હવે હું હાલ જા, હવે તું કેસ કરી આય. હું લેવા કરું કોઈ કેસ ન કરે તો હું લેવા કરું એટલે તું કેસ નહીં કરે? નહીં હો કરી તું હાસો કેસ નથી કરવાનો. નહીં કરું જોયું ને ભાઈ, બધાય જેલમાં ન જવું પડે એટલે કેટલી મહેનત કરે, અને હું જેલમાં જવા હાટું કેટલી મહેનત કરું છું તોય કોઈ કેસ નથી કરતું.